પરિક્રમા ચાલી રહી છે। માં રેવાના ભક્તો પગપાળા વાહનોમાં પરિક્રમા કરી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે। દર વર્ષે હજારોની સંખ્યામાં રામકુંડ ધામ ખાતે પરિક્રમા વાસીઓ આવતા હોય છે। રામકુંડના મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ નર્મદા પરિક્રમા વાસીઓને અવગણ ન પડે તે માટે તમામ સુવિધાઓ ઊભી કરી છે। રામકુંડ ખાતે નાસ્તા સહિત 2 સમયનું ભોજન અને ઠંડીના કારણે કંબલ અને આરોગ્ય ચકાસણી માટે તબીબીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ લાભ લઈ રહ્યા છે। આ વર્ષે ભગવતી માં નર્મદાની કૃપાથી નર્મદા પરિક્રમાવાસીઓ ત્યારે હજારોની સંખ્યામાં કોઈ પેડલ, કોઈ બસથી, કોઈ 4 વ્હીલથી આવી રહ્યા છે। એમાં આપણા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર અત્યારે 2 ટાઈમ મળીને લગભગ 1000 થી 1200 પરિક્રમાવાસીઓ પર ડે આવે છે। એમની માટે સુંદર વ્યવસ્થા ભોજનની, સવારે બાલભોગ, 2 ટાઈમ ભોજન, એને કંબલ આપવામાં આવશે અને દવાના પણ બોક્સ આવી ગયા છે। કોઈને પગ દુખતા હોય, કોઈને તાવ, કોઈ બીમાર પડ્યો હોય, એમને માટે દવાની પણ સેવા રામકુંડ તીર્થ ઉપર શરૂ કરવામાં આવી છે। તો અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતાને વિનંતી કે આપ પણ જ્યાં હો ત્યાં પરિક્રમાવાસીની સેવા કરો। ચાય નાસ્તા ભોજનની પણ તમારાથી બને તો સેવા કરો, અથવા તો રામકુંડ ઉપર પણ આપ કરી શકો છો અને માં ભગવતી નર્મદા મૈયાની કૃપા મેળવી શકો છો। તો આપ પધારો। જય સિયારામ।